શું કરે હાલ તો હા યાર રહી ભાઈ હવે હું હા પણ હું કરતી હતી ક્યાં જાઉં બાબા જાઉં હે ક્યાં જાઉં જો અને બાબા જાવું જો ત્યાં જાવું હોય જો ત્યાં જાઉં ક્યાં બહાર જાવું એમ બહાર જાઉં ક્યાં જાઉં બહાર જાઉં એમ એવું એમ ક્યાં જાઉં અચ્છા હા પપ્પા બહાર ઉતા હતા ને એટલે ભાઈ હા જો જતો હાલો હાલો અંદર હાલો હાલો નથી દીકરા હાલો 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 અંદર હાલો 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 નહીં જાઉં હાલો હાલો અંદર હાલો જય હાલો અંદર હાલો હાલો અંદર હાલો નહીં એ બટકા બરો ચલો અંદર ચલો અંદર ચલો 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 ચાલ તું અંદર ચલ હવે આપણે સુઈ જાવ ચાલ શાંતિથી સુઈ જઈએ આપણે ચલ હાલો 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 ચાલો સુઈ જાવ હાલો 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 અંદર કેમ કેમ બટકું તો કરી જ લે બહાર જવું હતું પપ્પા બહાર હતા ને એટલે પપ્પાને પાસે જવું હતું તો એ ક્યારની રસ્તો બતાવતી મને જવા દો અને જેવી પપ્પા પાસે પૂગી ગઈ ને એવી કે તું કોણ ને હું કોણ ચલાટ સો સોરી ટુ ઇન્ટરપ્ટ યુ ગાઈઝ બટ ભાઈ એક મસ્ત મજાનો ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ડેડ સ્કિન સેલ્સ અને તમે તમારી સ્કિનને એટલી સારી રાખવા માટે શું કરો છો સો ફર્સ્ટ ભાઈ વોટ ઇઝ ડેડ સ્કિન સેલ્સ તો મારી પણ સ્કિન છે ને પહેલાં તો ડલ હતી બરાબર અત્યારે વધારે સારી થઈ ગઈ છે અને એનું રીઝન હું તમને આગળ કહીશ કે કઈ રીતે ભાઈ ડેડ સ્કિન સેલ્સમાં તો કંઈ જ નથી તમારી જે સ્કિન હોય ને એ તડકો તમારી સ્કિન ઉપર ડાયરેક્ટ આવતો હોય અથવા તો સ્ટ્રેસ વધારે પડતું લેતા હોય સો એના કારણે તમારી સ્કિનના જે સેલ્સ હોય ને એ ડેડ થઈ જાય બરાબર તેને ડેડ સ્કિન સેલ્સ જ્યારે ઉપર હોય ને તમારી સ્કિન ઉપર ત્યારે તમારી સ્કિન ઓટોમેટિકલી ડલ દેખાવા માંડે અને જો તમારે સારી સ્કિન જોઈતી હોય ને તો એના માટે ડેડ સ્કિન સેલ્સ રિમૂવ કરવા પડે અને ડેડ સ્કિન સેલ્સ રિમૂવ કરવા માટે સારા પ્રોડક્ટ્સ પણ યુઝ કરવા પડે જેના માટે હું યુઝ કરી રહ્યો છું હિમાલયા બ્રાઇટનિંગ વિટામિન સી ઓરેન્જ ફેસ સિરમ વિથ 5x વિટામિન સી એન્ડ 10x નાઇસિનામાઇડ અને ભાઈ આની અંદર નેચરલ ઓરેન્જ એક્સ્ટ્રેક્ટ પણ છે એટલે નેચર અને સાયન્સનું પરફેક્ટ કોમ્બિનેશન બને છે અને ભાઈ તમારા લોકો માટે આ સિરમ તો બેસ્ટ જ છે બીકોઝ ઓફ ત્રીજા જ દિવસેથી તમને ફરક દેખાવા લાગશે તમારી જે સ્કિન છે એ બ્રાઇટ થવા લાગશે ત્રીજા જ દિવસેથી અને આ એકદમ લાઇટ વેટ ફોર્મ્યુલા સાથે આવે છે એટલે તમારી સ્કિન ઉપર તમને જરાય ચીપ પણ ફીલ નહીં થાય એ તરત જ સ્કિનમાં એબ્ઝોર્બ થઈ જાય છે એટલા માટે તમને તરત જ આના ફાયદા પણ દેખાવા લાગે છે સો યસ ગાઈઝ આને યુઝ કરવું પણ આ જ રીતે બહુ ઇઝી છે 2 to 3 ડ્રોપ્સ તમે તમારા ફેસ ઉપર એપ્લાય કરવાના છે એન્ડ દેન સર્ક્યુલર મોશનની અંદર તમારે એને મસાજ કરવાનું છે અને દિવસમાં તમારે 2 વખત યુઝ કરવાનું છે જેથી તમને સારું રિઝલ્ટ મળે તો જે રીતે હું યુઝ કરી રહ્યો છું એ જ રીતે તમારે પણ યુઝ કરવાનું છે અને કદાચ મારી સ્કિન બ્રાઇટ એટલે માટે દેખાઈ રહી છે કારણ કે મારા જેટલા પણ ડેડ સ્કિન સેલ્સ છે એ બધા રિમૂવ થઈ ગયા છે આ સિરમના કારણે તો તમારે પણ આ સિરમને યુઝ કરવું હોય તો એમેઝોન ફ્લિપકાર્ટ નાઇકા અથવા તો હિમાલયાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પણ આ સિરમ તમને લોકોને મળી જવાનું છે અને યસ તમારે ડાયરેક્ટ લિંક જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે તમારા માટે ફટાફટ જઈને ત્યાંથી પણ તમે લોકો પરચેસ કરી શકો છો હવે વિડીયો કન્ટિન્યુ કરો મજા આવશે તમને તો હર મહાદેવ ગુડ મોર્નિંગ તો વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ અને યસ ભાઈ વાગવામાં તો થઈ ગયા છે અત્યારે બપોરના 3 થઈ ગયા છે અને યસ એનું રીઝન એક જ છે કે ભાઈ અમે લોકો હમણાંથી કેવું કે વ્લોગ શૂટ કરતા નહોતા અને યસ 2-3 દિવસથી હમણાંથી ચાલુ કર્યું છે બિકોઝ એનું રીઝન બહુ જ કામ છે એટલે સખત કામ છે અને બહુ સારી વાત કહેવાય સખત કામ હોય એ અને બસ આ જ રીતનું છે અને અમારા મમ્મી અહીં બેઠા છે ભાઈ ઓ બોલો ભાઈ તમે કંઈક શું કે તમારી તબિયત પાણી કેવી છે હવે સારા છે તમારે ચોકઠું ચો છે હા બનાવવા આપ્યું છે તો હવે લઈ આવો ચોકઠું થઈ ગયું છે ચોકઠું યાદ કરે કામિના બેનના મોઢામાં ક્યારે જઈશ હે એની આબરૂ તો બ્લોગમાં નીકળતી જાય કોણ જાણે હું ખબર તમારી જ આબરૂ નીકળે એમને તમારી જ આબરૂ નીકળે અમારી તો આબરૂ જ નહીં હોય ને કે હે દાંત કેવા 2 દાંત કાઢી દે ગાલે તમને આવો જમાઈ ક્યારેય મળશે નહીં મમ્મી એવું એમ દીવો લઈને ગોતવા જાવ ને તોય તમને આવો જમાઈ નહીં મળે કોણ નહીં મળે આવું નહીં મળે એમ તો એમ તો કહો કે જમાઈ નહીં મળે હાય હાય એટલે મારા કરતા સારો મળી જાય એમ ને મળેલા છો કે નહીં એમ નહીં તો તમે એમ કહો ને પણ કે હા ભાઈ નહીં મળે યાર એમ નહીં તમે દિલથી કહો આમ દિલ ઉપર હાથ રાખીને કહો કે નહીં મળે
જઈ લે યાર આ નબળા છે યાર તમે કયો તો ખરા આમ કે ભાઈ દીવો લઈને ગોતવા જઈશ ને મારા દીકરી માટે તોય મને તમારા જેવો જમાઈ નહીં મળે. પણ એ તો ખબર જ છે બધા. અરે ખબર છે તો કોને પણ તમારા મોઢે એકવાર તો કયો તો વધારે સારું લાગે હે ભાઈ. તો પછી બોલો. સારા જ છે અમારે તો. અરે એમ નહીં કે સારું વ્યવસ્થિત અમે વાક્ય રચના તમને બનાવીને આપીને એવી વાક્ય રચના બોલો એમ બોલો. પૂજાનું કયો? પૂજાનો થોડો જમાઈ થાવ, પૂજાનો તો ઘરવાળો થાવ. હા એટલે તમે એવું બોલો કંઈ કામ કે ભાઈ યાર હા બરાબર છે દીવો લઈને ગયો તો કે નહીં બોલાતું. એના બોલાય છે. હા તો પછી જમાઈ નહીં મળે આવો કયો કંઈ કામ મારી છોકરી માટે. મારી છોકરી તો ઉથલ પાણીયું છે, બરોબર છે. મારી છોકરી તો ઉથલ પાણીયું છે કયો. હવે ઉથલ પાણી શું? હા કોણ કે છે? કયો કયો કે મારી છોકરીને તો મારી છોકરીને તો આ જમાય જ સાચવી કે બીજું કોઈ ન સાચવી કે કયો આમ કંઈક વખાણ કરો. લેવા દાંત જ કાઢે ખાલી શરમ કઈથી આવે. આ તો બધા હવે તો ઓળખવા માંડ્યા. યાર, પણ મારે જ બોલ કરવાનું છે. હા તો તમારે જ બોલવાનું, બીજું તો કોણ બોલે અહીંયા કયો. તમે બીજા કોઈનો જમાય તો થોડી થાવું છું હે. તો પછી બોલો હેડો. કઈ નહીં, પૂજા માટે હારા છે તમે. પણ પૂજા કેવી છે તમારી? પૂજા તું તો કેમ બે શબ્દ? બે શબ્દ કે મમ્મી ટ્રાય કરે છે કે છે ને હું પૂજા બોલે ને તો મારે વાંધો ના આવે. એમ નહીં, તમે એમ કહો કે મારી દીકરીને તમે જ હાચવી શકો, બાકી કોઈ જ ન હાચવી શકે. અરે એવું તો થોડી કહું. લે બોલો લ્યો. વારે ભાઈ આવું તો કોઈ ન કે. લે એવું થોડું હોય. મારા મમ્મીને કહું તો કે ભાઈ હા આદિત્યને તું જ હાચવે કે બાકી કોઈ ન હાચવે. હું તો ના કહું. લે બોલો લ્યો. અરે મમ્મી હું બહુ ગુસ્સો કરું તો તું એવું નહીં કહેતી કે આ તો કે હારો છે કે તને હાચવી લે છે. બોલી દે ને મમ્મી યાર, બોલી દે. શું બોલું નહીં? અરે એવું જ બોલવાનું છે કે સાચી વાત છે મારી દીકરી જ્યારે બહુ ગુસ્સે થાય ને બરાબર તો આદિ એને બહુ સારી રીતે હાચવી લે છે. તું ગુસ્સો કરે છે. પોલીસ તો જોઈએ છે. બોલને બધાને આજે વર્લ્ડમાં ખબર પડી છે કે ગુસ્સો કરે. તું બોલી નાખ ને ખાલી. સાચી અમારી પૂજા બહુ ગુસ્સો કરે ને તો આદિ જ સાચવી હતી. મારુંય કામ નહીં પછી તો. આહાહા, વાહ મમ્મી વોટ અ ડાયલોગ. સરસ સરસ. તે આજકાલના લગ્ન કર્યા છે એટલે તમે પહેરો છો સેતો વેતો. અમારે તો બધું ભૂલી ગયું. ચાંદલો કરશે મમ્મી, ચઈ કરશે ને પછી બોલશે. જો મમ્મીની લાડકી છોકરી હે ડાંગરી થઈ. અમને તો એવું કે ડાંગરો થયો નીચે ઉતર હવે. કા આપણે તો એમ કે ને દેહવાદ નો દે બેહવાત નો દે. બરાબર છે. હાઈટકા લાગે અમારા તો. મમ્મી રેડી થઈ ગઈ. એ કે ચાંદલા વગરની ને એવી રીતે મને લઈ લીધી. એવું એમ? વાહ ભાઈ વાહ. એટલે તમારે રેડી થઈને જ આવવું જોઈએ વિડીયોની અંદર એવું એમ? કેમ પછી બધા વાતું કરે તમારી? હે વાતો તો કઈ નહીં પણ આમ થોડું હરખું હોય તો સારું લાગે. આનું તો મોઢું તમારા કોઈથી મેચ નથી થતું. આ ગઈ કેના ઉપર? થાય છે ને અમારે કેના ઉપર ગઈ? કોની યારે મેચ થઈ? પપ્પા ઉપર. અરે જવા દો. લાગે એના પપ્પા ઉપર લાગે? માસી જેવી છે. એના માસી જેવી તો મને નથી લાગતી. નહીં લક્ષણ તો એકે તમારા જેવા નથી આયા. ડાયા હે બધા એને માર ફાડ નાખે. બધા મારફાડ છે અહીંયા. કારણ કે છોકરીઓ ગુસ્સાવાળી છે, છોકરાઓ ગુસ્સાવાળા. અમારે બધા શાંત પાડવાના. તમને ભગવાને દાંત પાડવા મોકલે એવું છે. બોલો હું બોલતા હતા? વેરી વેરી હોનાર ભોનાન ઇસે બોની ડોપલા યુ કેન વેરી 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 જોયન. એ કઈ સારું હતું પણ રાત્રે તું યુ કેન વેરી વેરી ડોફલા હે એવું જ હતું ને પૂછ્યું તો હું હતું મસ્ત જ ગાય છે. બોલો તો મમ્મી.
ટેપ 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 કપલા ટેપ 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 કંઈક હતું પણ હવે હું હતું એ ખબર નહીં. હું બોલો તો એકવાર ના બોલાય. લ્યો બોલો. યુ કેન વેરી વેરી હેરી હેરી વેરી હા એટલે એવું જ કે તું એવું કહે છે કે સમુ સરણી પડી મંકુ ઘડી રે ઘડી. તો ભાઈ આજના વિડીયોમાં ઘણા બધા લોકોની એવી કમેન્ટ આવી છે કે ભાઈ પપ્પા તો તમારા જોરદાર છે, પપ્પા હું કોમેડી કરે છે, બરાબર છે. એવી બહુ ઘણા બધાની કમેન્ટ આવી. તો પપ્પા શું કહેશો તમે કયો? કશું નહીં, નોકરી સવારે ગયો તો તમે બધા 4 વાગે આવ્યા હતા. હા મસ્ત અવાજ આવતા હતા બધાના નાકના. તમે હમણાં શું કહેતા હતા કે હવે આજે જો મમ્મીનો રિપોર્ટમાં એવું આવ્યું કે ભાઈ રિકવરી છે ખરા, હા. બરાબર છે, તો મમ્મીને એવું કીધું કે ભાઈ જમવામાં તમે વાંધો નહીં, અઠવાડિયે એક જ દાડો થોડુંક મિષ્ટાન તમે ખાઈ શકો છો. હા એટલે અઠવાડિયે 7 દાડાનું ભેગું ગણ તો 2 ચમચી તો એટલું થાય. વધારે થઈ જાય, અડધો કિલો જેટલું થઈ ગયું. હા અરે આખા દાડામાં તો પૂરું થાય કે નહીં, એક દાડો કીધું એટલે હા એટલે હું અઠવાડિયાનું પછી ભેગું ખાય, અડધો કિલો છેલ્લે ખાઈ લે. તમે તમારા સ્વાદ માટે લાયા પણ જતા આવતા કદાચ ભાખરી એક આવી ગઈ તો ચમચી મારી લઈએ અને ખવાઈ જાય. મહેનત ખાધું. હા મેં નથી ખાધું, મહેનત ખાધું. મેં તો ખાલી અરે એવું કે ખબર મેં કીધું ને આમાં ખાંડ નાખી ને, ખાંડ નથી નાખી, બુરું ખાંડ નાખી. હા બુરું ખાંડનું છે, બુરું ખાંડ. અલગ ખાંડ છે. હા બુરું ખાંડ નાખી હે. ઇન્ડિયા બહારની ખાંડ છે. હા એ નહીં, એમાં કઈ નુકસાન નહીં થતું એમ. ખાંડ એટલે બુરું ખાંડ એટલે લાપસી મોન શીરામોન એમ જ ચાલે. હા એમ. એટલે બુડું ખાંડ. અને આજે ડૉક્ટરે કીધું કે તમે મિષ્ટાન ખાઈ શકો છો. તો જો શ્રીખંડનો ડબલો લઈને બેસી ગયા, ખાંડ દૂધમાં નાખી દીધું. ડોક્ટરની એ જ પણ બાધા હતી એને. હા ડોક્ટર કંઈક મને આરોગવાનું કે ને એટલે હું ઝાપટી ચાલ. જાઉં. હા બસ આ જ હતું એમ. અને તમે પછી એમને કમ્પ્લેન કરો ને કે આ તમારા માટેનું ડોક્ટરે કીધું છે અઠવાડિયામાં એક વખત ખાવાનું, એટલે પછી હું પૂરું જ કરી દીધું. પછી પૂરું હવે તમારા માટે રેક ના રહે એ નહીં જોવાનું. હા. એક ચમચી જ લીધું મેં. જો કાલ સવારે છે ને ચાય પીવાઈ ગઈ હતી. બોલો હવે મને ખાંડ કેટલી નાખી હોય તો હું હે ને? બાર કરતો હતો. હા જોયું ને શું? હું બોલ્યા. કાલે ચા પીવાઈ ગઈ હતી ને, કાલે ક્યાં પીધી? કાલે કપમદાર પીવાઈ ગઈ હતી, વાટકી લઈને બેઠા હતા જપો. એ પણ સાચું. આટલી જ લીધી. જો આઈ ને જો આમાં તો બધાને સમ ના ખાઈ શકે. કેમ એની મારા હું સવાર વહેલો ઉઠો એટલે ચા બનાવી દઉં. મને ચા અને પાણી ને પીવું ને તો મીટિંગ આવે હા બરાબર, એટલે પાણી એ ભરતો જાઉં, માટલાએ ભરતો જાઉં ભર્યો અને ચા એ મૂકે. એટલે ચા મારે 2-3 વખત પીવા જુઓ. હા. મારી ચા મોરસ વગરની હોય. હા. મોરસના ડબ્બા નાડવાની જરૂર ન પડે. આવતી જ નહીં આટલા વર્ષોથી. હા 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 અને મને મોરસ ઉપર નફરત જ છે, બરાબર. બરાબર. એટલે આરે એમ કહો હોની તો મોરી છે જ. એટલે વાટકીમાં ચા લે છે ને જરીક ચમચી નાખીને હા પીવાય. હા જોયું. એટલે પેલી પીધેલી હોય ને રોજ, એટલે આટલી 2 દિવસ લીધી મેં, પણ આજે તો મેં લીધી જ નહીં. 2 દિવસ લીધી પૂછું. એકની 2 દાડા થઈ ને. હવે હું તો બાળપણ બે દિવસ પડતો. લીધી કહું છું તો ખરી, પણ મારી આજે નકામી નહીં હતી. લીધી. આજે એમ નહીં એટલે હું કીધું તું સમ ખાતા હતા. આજે નહીં પીધી ને તે. આજે નહીં પીધી નહીં, તમને મેં શું કીધું તું તમે પીધી આટલા દાડામાં, મેં આજે પીધી જ નહીં. આટલા દાડામાં પીધી તમે એમ બોલ્યો તો હું. મુસ્ટીન કીધેલું છે કે એક થોડીક લઉં છું સવારે. મુસ્ટીન કીધેલું અને મારી કડવી ચા તને ના ભાવ, અને ના ભાવ, સૃષ્ટિને ના ભાવ, અને આને તો હપુચી ના ભાવ, બહાર જ આવી જાય. હા તો આ ખાંડ વગર તો ચા પીવાય. સાચી વાત છે. આંખ ખુલે હવે નહીં ને. આટલી ચા હોય એમાં હવે ખાંડનો ડબ્બો ખોલ્યો એટલે ચમચી મહી નાખો તો શું થાય? એટલે એ મીઠી ગળી જ હોય. સુગર શું થાય? ફ્રી નાખું છું પૂજા. ખોટું ના બોલશો, હજી ખોટું ના બોલશો. ડોક્ટરે નાનત પાડી તમને ચાની? આટલી ચા ડોક્ટરે તમને નાનત સવારે પાડી? થોડી તો લઉં ને. પણ ડોક્ટરે ચાની નાનત પાડી તમને? ચાની ના નહીં પાડી. તો નવો report. તો ચા બંધ જ કરી દો એમ કે છે. માય ગોડ. ચાની ના નહીં પાડે, ચા બંધ કરી દો. આવા આના પ્રશ્ન ડોક્ટરે પૂછવો ના દે. નહીં, ચા ધીરે ધીરે બંધ કરી દો એમ કે. અરે રેવા દો, ચા બંધ જ કરી દો એમ કીધું તું પણ તમને. એકદમ થોડી થાય.
એટલે બધુંય થાય, કરવું પડે, તમારા શરીર હાટું બધુંય કરવું પડે. કાલે એક સેટ લીધી હતી, આજે તો મેં લીધી જ નહીં. બપોરની તો ચા જ નહીં પીતી. એમ નહીં, તમે આ ખરેખર ઘરની ખાંડ ફેંકી દો બસ હું તને એ જ કહી રહ્યો છું. આજે હમણાંય બોલ્યો તને. મારે તો ખાંડની ક્યાંય જરૂર પડતી નથી, બરાબર છે. તમારે ખાંડ ક્યારે નહીં, શાકમાંય ખાંડ નાખે, પણ શાકમાં તો હું ના જ પાડું છું. એમ નહીં, શાકમાંય ખાંડ નાખે, શાકમાંય ખાંડ નાખે છે, દાળમાંય ખાંડ નાખે છે, ચામાંય ખાંડ નાખે છે, બધામાં ખાંડ જ અને નાખે કદાચ છે. જો દહીં હાથમાં આવી ગયું ને તો એમાંય ખાંડ નાખીને, ખટાશ પકડી લીધું ને તો એમાંય ખાંડ નાખવાનું. બરાબર છે. એટલે હમણાં ખાંડનો ડબ્બો હું ઊંધો વાળું છું, ચા ઊંધો. પછી તમારે જે કરવું હોય એ કરજો, બરાબર ને? ખાધી ખાધી બધા હુઈ રહ્યા હોય, હા ગમે તેવા સોગન હોય, હા, પણ તપેલી ચાની જોવો એટલે પૂરું. પૂરું થઈ ગયું. આ તો ફાઇનલ છે ભાઈ. આ ચા ઉપર ને ખાંડ ઉપર ચર્ચા એટલે કરવી પડે છે કારણ કે જેના ઘરમાં આનો પ્રોબ્લેમ હોય ને ભાઈ એને ખબર હોય. હવે પૂરું ભાઈ, જો જોઈ લે. હજી તો વાત કરીએ આપણે ને હું કરે. આ અંદરના સ્પેર પાર્ટ હલે ને એટલે આવી ઉધરસ આવે. હજી જોઈ લે. આટલી ચા લઉં છું. અચ્છા કડવી ચા હોય છે. અચ્છા, એ કડવી ચા જ તમે પી જાવ છો? તો હા, હમણાં તો ખાંડનું આવ્યું હતું કઈ. હું પેલી નાખું છું. જોયું ને, વાતે ખોટું બોલે, વાતે નાખું છું પણ જો હજી પાછું એ. sugar free આવ્યું. હું એના માટે તમારા ઘરવાળાની સારી કમેન્ટ આવે, શું કહેશો? સારું ના આવતું એટલે તો વધારે બોલ્યા છે. વધારે બોલ્યો કે ઓછું બોલ્યો, પણ સાચું બોલે, કોના માટે બોલ્યો? એના માટે જ બોલ્યા. વધારે બોલ્યા છે. કઈ નહીં, સમજે તો સારી વાત છે. બાકી બસ આ જ રીતનું છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. વાહ 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 વાહ.